મસ્કા ગ્રાઉન્ડ ખાતે માંડવી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ એમસીએ ચેમ્પિયન ટ્રોફીનું સુંદર આયોજન કરાયું. માંડવી તાલુકાના મસ્કા ગામે એમસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માંડવી પ્રીમિયર લીગ સિઝન બોલ ટુર્નામેન્ટ એમસીએ ચેમ્પિયન્સ ટ્રોફીનું સુંદર આયોજન અંડર 14 અને અંડર 16ના ખેલાડીઓ માટે કરાયું હતું. ટુર્નામેન્ટની ફાઇનલમાં વિજેતા અને ઉપવિજેતા તેમજ સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે એમસીએના સેક્રેટરી કીર્તિભાઈ ગોર, કોચ શાંતિલાલ પટેલ, ભવન શાહ, મસ્કા હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાવલ, ચંદ્રહાસ રાઠોડ, માંડવી કોર્ટના જજ શ્રી ડાભી, રોબિનભાઈ ઠક્કર, વિજય ચૌહાણ, ધનંજય ગોરના હસ્તે ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર વ્યવસ્થા રીના મોતા, દીપ પેથાણી, નાગાર્જુન ગઢવી અને યુવાનોએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કોચ શાંતિલાલ પટેલે કરી હતી. મસ્કા ગ્રાઉન્ડ ખાતે બચ્ચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એમસીએ ગ્રાઉન્ડ ખાતે અંડર 14 અને અંડર 16 ની ટુર્નામેન્ટ બાળકો માટે દર વર્ષે વેકેશનમાં આયોજન કરાતો હોય છે. એમાં અમારો એક ખાસ મકસદ એ છે કે છોકરાઓ મોબાઈલ ફોનથી દૂર રહી અને ગ્રાઉન્ડ ઉપર મેદાન ઉપર આવે, પરસેવો પાડે અને રમતગમત ક્ષેત્રે આગળ વધે. એના માટે અમારી આખી ટીમ હંમેશા તત્પર રહેતી હોય છે. ત્યારે આ વખતે અંડર 14 અને અંડર 16ની ટુર્નામેન્ટનું આયોજન કરાયું. એમાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો, ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અને આજે ફાઇનલ અને રનર્સઅપ ટીમને આદરણીય જજ સાહેબના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં એટલે કે નેક્સ્ટ સિઝનમાં સિઝન બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ સ્કૂલ લેવલની એમસીએ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. એની પણ આજ રોજ જાહેરાત થઈ છે. અને બહુ સારી ટુર્નામેન્ટ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કે ઉગતા સિતારાઓ છે જેને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ મળે એવા ઉમદા ભાવ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન બચ્ચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમસીએ મસ્કા ક્રિકેટ એકેડમી માધ્યમથી કરવામાં આવશે. જેમાં અમે આવનારા સમયમાં બાકી વિગતો આપી અને એનું જાહેરાત પણ કરીશું. અહીંયા અમારા કોચ શાંતિ સર અને એમની પૂરી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડેઇલી સાંજે 5 થી 7 ક્રિકેટ કોચિંગ પણ આપવામાં આવે છે. જેમાં 100 ઉપરની સંખ્યામાં વિદ્યાર્થીઓ રમી રહ્યા છે. 3 દીકરીઓ આ ગ્રાઉન્ડના માધ્યમથી અહીં રમી અને પોતાની મહેનતથી અત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ રમી રહી છે. 4 ખેલાડીઓ જે છે તે ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થયા છે. આવનારા સમયમાં વિદ્યાર્થીઓ આગળ વધે એ ઉમદા ભાવ સાથે એક ક્રિકેટ લવર તરીકે અમે આ આગામી સમયમાં આવા સારા આયોજન કરતા રહીશું. જાણો છો તે મુજબ બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમસીએ મસ્કા ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે અમે એમપીએલ માંડવી પ્રીમિયર લીગ રમાડતા હોઈએ છીએ. આ વર્ષે પણ અમે માંડવી પ્રીમિયર લીગ 2025નું આયોજન કર્યું, જેની અંદર અંડર 14ની અંદર 8 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને અંડર 16ની અંદર 4 ટીમોએ ભાગ લીધો હતો. આ ટોટલ 26 તારીખથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને આજે એની મેગા ફાઇનલ બંને ગ્રુપની પૂરી થઈ છે. જેની અંદર અંડર 14ની અંદર વીર ગઢવીની જે ટીમ હતી એ ચેમ્પિયન બની છે અને શિવ રાઠોડની ટીમ એ રનર્સઅપ બની છે. તેવી જ રીતે અંડર 16ની અંદર જે મોટા છોકરાઓ માટેની જે ટુર્નામેન્ટ હતી એમાં ચેમ્પિયન ભારસરની જે ટીમ છે એ ચેમ્પિયન બની છે અને રનર્સઅપ એસસીએ સુપર વોરિયર્સ વિરેન્દ્ર ગઢવીની જે ટીમ હતી એ બની છે. એટલે આ ચારે ચાર ટીમો ને ખૂબ ખૂબ હું એસસી અને એમસીએ વતી ખૂબ ખૂબ એને અભિનંદન પણ પાઠવું છું. દર વર્ષે અમારા એમસીએ ગ્રાઉન્ડ ઉપર અમને એક જ અમારો ધ્યેય છે કે છોકરાઓ મોબાઈલ મૂકી અને આ ગ્રાઉન્ડ ઉપર આવી અને સિઝન બોલની ક્રિકેટ એ રમે અને પોતાનું શારીરિક અને માનસિક ફિટ રહે. એ જ આયોજનથી આ અમે લોકો દર વર્ષે આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરતા હોઈએ છીએ. આ ટુર્નામેન્ટની અંદર આ વર્ષે અમને ભવન શાહનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે, તેમજ કીર્તિભાઈનો પણ અમને સાથ સહકાર મળ્યો છે. તેવા જ અન્ય ચંદ્રાસભાઈ રાઠોડ, રોબિન ઠક્કર તેમજ અન્ય જે પેરેન્ટ્સો જે છે એમનો પણ ખૂબ જ સપોર્ટ અમને અહીં મળ્યો છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે. અને સતત આ ટુર્નામેન્ટની અંદર મારી સાથે ચંદ્રાસભાઈ રાઠોડ, રીના મોતા અને દીપ પેથાણી જેવા 4ની ટીમ અમારી જે છે એ સતત આ ગ્રાઉન્ડની અંદર અમે બાળકોને કોચિંગ પણ આપીએ છીએ અને ફિટનેસના અવનવા ટીપો પણ અને ફિટનેસ માટે કેવી રીતે શું કરવું જોઈએ અને એવો આહાર લેવો જોઈએ એ તમામ ચંદ્રસભાઈ રાઠોડ એ સંભાળતા હોય છે અને બાળકોને ખૂબ જ સરસ ગાઈડન્સ પણ આપતા હોય છે. અને રીના આપ જાણો છો તે મુજબ એ સૌરાષ્ટ્ર રમેલી છે, એટલે એની જે અનુભવ જે છે એ નાના બાળકોને પૂરેપૂરો અમને મળે છે. એટલે આ ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતે સફળ બનાવવા માટે આ તમામ ટીમનો પણ મને ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે. એ સૌનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. જે પેરેન્ટ્સોએ પોતાના બાળકોને અમારા ઉપર વિશ્વાસ રાખી અને સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અને સિઝનના કોચિંગ ક્લાસ માટે અહીં બાળકોને મૂકે છે તે તમામ પેરેન્ટ્સનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
નમસ્તે, મારું નામ ગઢવી વિરેન્દ્ર વાલજીભાઈ છે. હું લગભગ અહીંયા 2 વર્ષથી આ મસ્કા ક્રિકેટ એકેડેમીમાં કોચિંગ લઈ રહ્યો છું. આ મસ્કા ક્રિકેટ એકેડેમી એક એવું સાધન છે જેનાથી આખો એક માંડવી શહેર નહીં પણ આખા માંડવી તાલુકાના પ્લેયર 14, 17 અથવા 19ના પ્લેયર અહીંયાથી બહુ જ આગળ રીતે બહુ જ સારો અહીંયા પ્લેટફોર્મ છે આગળ વધવા માટેનો. અહીંયા આ મસ્કા ક્રિકેટ એકેડેમીમાં દર વર્ષે એક MPL નામની ટુર્નામેન્ટ રમાય છે જેનું પૂરું નામ માંડવી પ્રીમિયમ લીગ છે. તો આ માંડવી પ્રીમિયમ લીગમાં 14 તથા 16ની મેચો રમાઈ રહી છે. આ 14 ને 16ની મેચમાં જે બેસ્ટ પરફોર્મન્સ મળે છે તેનાથી બાળકો આગળ રમી શકે તેવી એને પ્રેરણા મળે છે. શાંતિ સર, સાચી વાત કહું તો કોચ તરીકે નહીં પણ અમારા પેરેન્ટ્સ તરીકે છે. શાંતિ સરની કોચિંગ સૌથી સારી છે અને એકદમ ઝીણીકથી બધું સમજાવે છે આપણને, એક એક ફોલ્ટ અમને સમજાવે છે અને બહુ જ સારો કોચિંગ આપે છે. જાડેજા ઈશ્વરરાજ સુરેન્દ્રસિંહ છે. હું માંડવીનો છું. હું રહેવાનું ગામ ઢોકળા. આ વખતે MPL યોજાઈ એમાં બહુ સારું પરફોર્મન્સ બધાએ આપ્યું છે. એનાથી પ્લેયર આગળ પણ વધે છે ઘણા. એનાથી ડિસ્ટ્રિક્ટમાં ઘણા પ્લેયર રમતા હોય છે એ પણ MPL રમવા આવે છે. અને આ સારું પ્લેટફોર્મ છે આગળ વધવા માટેનું ટુર્નામેન્ટ હાલે. અને શાંતિલાલ સરની કોચિંગ પણ બહુ સારી છે, સારી રીતે બધાને પ્રેરણા આપે છે. નમસ્તે, મારું નામ રાજેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ સ્કૂલ આ પીચ જોઈને અમને આનંદ આવ્યો. અમે પહેલી વાર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં અમે 3 મેચ જીતી ગયા. હવે ફાઇનલમાં આવ્યા, એ પણ વિજેતા થયા. હું કેપ્ટન છું ટીમનો. નમસ્તે, મારું નામ વડોદરા જયમીન મુકેશભાઈ છે. હું શ્રી વાડાસર પંચાયત પ્રાથમિક શાળામાંથી આવું છું. અમે મસ્કાની ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને 3 મેચ રમી 3 મેચ જીત્યા. ફાઇનલમાં પહોંચ્યા, ફાઇનલ પણ જીત્યા. તે ખૂબ આનંદ થાય છે. પ્રથમ વખત ફાઇનલમાં જીત્યા. અમારા કોચ હિરેન સરનો ખૂબ આમાં યોગદાન રહ્યું છે અને 11 ખેલાડીનું પણ ખૂબ યોગદાન રહ્યું છે. મસ્કાનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે અને મસ્કાનું ગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું છે. મારું નામ હિરેનભાઈ છે. હું વાડાસર સ્કૂલનો પ્રિન્સિપાલ છું અને મારી આ જે ટીમ MPLની અંદર વિજેતા બની છે. આ MPLનું આયોજન ખૂબ જ સરસ રીતે થાય છે. શાંતિલાલભાઈ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવે છે અને આની અંદર કચ્છના નાના ખેલાડીઓને અંડર 14, અંડર 16ના ખેલાડીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને બીજું એક વિશેષ કે ટફ પીચ ઉપર રમવાનો અનુભવ મળે છે. આવી ટુર્નામેન્ટો ખરેખર અલગ અલગ શહેરોમાં થવી જોઈએ જેથી ઉભરતા સિતારાઓને પ્રોત્સાહન મળે અને તે એમના જીવનમાં આગળ વધી શકે. અને આ આયોજન બદલ હું શાંતિલાલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.